कथां भवबन्धमुक्तिम् कृष्ण गोविंद गोविंद તમે
શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી રણછોડરાય કી જય, શ્રી ભાગવત ભગવાનની જય. પાર્વતીપતયે હર હર મહાદેવ હર. જગદૈક બંધુ, વિશ્વૈક બંધુ, અવિનાશી, નિરહંકારી, નિર્વિકલ્પ, પરમ કૃપાળુ, પરમ દયાળુ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના ચરણમાં પ્રણામ કરી તૃતીય દિવસની કથાનો પ્રારંભ કરીએ. પહેલા દિવસે 2 પુષ્પ અર્પણ કર્યા, બીજા દિવસે પણ 2 પુષ્પ એટલે 4, અને આજે 5મું પુષ્પ ભગવાનને અર્પણ કરવા જઈ રહ્યા છે. કથામાં મંગલાચરણ એટલા માટે કરવામાં આવે કે આપણું મન ધીરે ધીરે કથામાં પરોવાય. સંસારી છીએ ને, આખી રાત નિદ્રા કરી હોય, ભગવાનના પૂજન અર્ચન કરીને આવ્યા હોય, છતાંય આ મન સ્થિર ન થાય. એટલે મનને સ્થિર કરવા માટે મંગલ આચરણનો પ્રારંભ. જ્યારે જ્યારે જય બોલાવવામાં આવે ત્યારે જય બોલીએ તો પણ મન આપણું ધીરે ધીરે ભગવાન તરફ ચાલવા લાગે. આ બધા ઉપાયો મનને સ્થિર કરવા માટે શાસ્ત્રમાં બતાવ્યા. એટલા માટે આટલો સમય મંગલાચરણમાં લઈએ છીએ. ભગવત કૃપા થાય તો કદાચ ધ્યાનની સ્થિતિ પણ મળે, પણ ત્યાં સુધી ન જઈએ તો ભગવાનના ધૂન કીર્તન કરતા કરતા એની કથા સુધી તો પહોંચીએ. કથા જીવનનો થાક ઉતારી નાખે. આખા દિવસનો થાકેલો માનવ ઘરે પહોંચે અને પરિશ્રાંત થયેલો હોય તો શાંત થાય. એમ આ સંસારના અનેક યોનિઓમાંથી પસાર થતા આપણે સૌ ભગવાનની પાસે જઈને ઉભા રહીએ એટલે મન પરમ શાંતિનો અનુભવ કરે. મંગલાચરણમાં અમે એક શ્લોક રોજ બોલીએ છીએ. કૃષ્ણત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસઃ. હે ભગવાન કૃષ્ણ, આપના અમે ચરણની પૂજા કરવા માટે તૈયાર છીએ. આપના ચરણરૂપી પિંજરામાં બંધાવા તૈયાર છે. હે નારાયણ, આખી જિંદગી કદાચ આપનું નામ ન લઈ શક્યા હોઈએ તો આજે આપ અમારા હૃદયમાં પ્રવેશ કરો. અદ્યૈવ મે, પ્રભુ હવે વાર ન, હવે સમય ન લગાડશો નારાયણ. અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસઃ. અમારા માનસની અંદર, અમારા મનમાં, અમારા હૃદયમાં, અમારા ચિત્તમાં આપ પધારો પ્રભુ, અમારું મંગલ કરો. કેમ? એનો જવાબ બીજી પંક્તિમાં બહુ સરસ આપ્યો. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતં કંઠાવરોધન વિદો સ્મરણં કૃતસ્તે. હે પ્રભુ, હે નારાયણ, જ્યારે આપણા પ્રયાણનો સમય થશે
મળવાનો સમય થશે પ્રભુ, આપને મળવાનો સમય થશે ત્યારે શું થશે શરીરની સ્થિતિ? કંઠાવરોધન વિધો. કદાચ બોલવું હશે તો એ બોલી નહીં શકાય, કંઠ સાથ નહીં આપે. જીભ થુથરાવા લાગશે, દાંત મુખમાં હશે નહીં. હે નારાયણ, શરદી થઈ જશે, કફ થશે, વાત થશે, પિત્ત થશે, फिर आपका नाम कैसे ले पाएंगे? नारायण, अब तो कृपा कीजिए. गात्रम संकुचितम गतिर्विगलिता दंताश्च नाशंगता. ઘટપણમાં શરીર કાપવા લાગશે, શરીર થોડું સંકોચાઈ જશે. આ રોજનું છે એવું કદાય રહેતું નથી. એટલે તો શરીરને શીર્યતે ઇતિ શરીરમ, જે ક્ષીણ થાય. અને બીજો શબ્દ છે દેહ. દેહ દીહ ઉપચય ધાતુ છે, એટલે વધ અને ઘટ થાય એને દેહ કહેવાય. યુવાનીમાં સરસ શરીર હોય અને જેમ વૃદ્ધાવસ્થા આવે એમ ધીરે 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 શરીર ક્ષીણ થતું જાય. ગાત્રમ સંકુચિતમ ગતિર્વિગલિતા દંતાશ્ચ નાશંગતા. દાંત રહેશે નહીં, બોલી નહીં શકાય. શરીર કાંપવા લાગશે, ધ્રુજવા લાગશે, આંખમાં તેજ નહીં રહી. પ્રભુ, ત્યારે શું આપનું નામ લઈ શકીશું? માટે હે નારાયણ, આપ આવીને પ્રવેશ કરો અને આપના નામ અમારા મુખેથી લેવાય એવી દયા કરો. અને જો કંઠ અવરોધાઈ જશે તો નામ લઈ શકાશે. શરીરમાં એકાદ જગ્યાએ પીડા થતી હોય તો આપણને મજા નથી આવતી. માથું દુખે તો મન ત્યાં જતું રહે. એકાદ નાની ફોડકી થઈ હોય તો મન ત્યાં જતું રહે છે, મન સમય લાગતું નથી. પણ જ્યારે અંતિમ અવસ્થા આવશે ત્યારે શરીરની શું સ્થિતિ હશે એ તો જેને ભોગવી હોય એને જ ખબર પડે. એટલે શાસ્ત્ર કહે, ઉઠ उत्तिष्ठत जागृत वरान प्राप्य निबोधत. उठो, जागो और अपने ध्येय के लिए खड़े हो जाओ. उपनिषद के છે ભગવદ નામ એ સર્વોપરી સર્વશ્રેષ્ઠ વસ્તુ. કંઠાવરોધન વિધૌ स्मरणं कुतस्ते. आइए आगे की कथा का आज और प्रारंभ करके आगे बढ़ावे. गई काले वराह भगवान नो जन्म थयो हतो. आ वराह એટલે શું? વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. જે દિવસે વરાહનો જન્મ થાય તે દિવસ આપણા માટે શ્રેષ્ઠ ગણાય. એક દૈત્ય પૃથ્વીને પાતાળમાં લઈ ગયો, ભગવાન બહાર લાવ્યા અને બહાર રાખી. ત્યારથી આપણે બધા પ્રસન્ન છીએ. એનું નામ વરાહ જન્મ કહી શકાય. અને પૃથ્વી આપણી માં છે, આપણે એના માલિક નથી. એની પાસે માંગણી કરીએ તો એ પૃથ્વીને લાગણી થાય. અને જો આપણે માંગણી ન કરીએ, લાગણી ન રાખીએ તો પછી એ નાગણી પણ થાય. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને કે પૃથ્વી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી, એમ લક્ષ્મી પણ કોઈના થયા નથી ને કોઈના થવાના નથી. એ તો નારાયણના છે.
હિરણ્યાક્ષ દેવતાઓ ઉપર ખૂબ અત્યાચાર કરવા લાગ્યો છે. એક દિવસ એને થયું કે લાવ હું આ દેવતાઓને દુઃખી કરું. એટલે દેવતાઓને દુઃખી કરવા માટે ગયો. કોઈ દેવતાઓ પહોંચી ન શક્યા એને. કુસમયે કરેલો ભોગ પણ કુભોગ બનીને આપણને દુઃખી કરે છે. કામ છે એ ભગવાનનું સ્વરૂપ છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે, જહી શત્રુ મહાબાહો કામ રૂપ દુરાસદમ કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. એક વખત માણસ એને સવાર થઈ જાય પછી એને લજ્જા પણ નથી રહેતી, શરમ નથી રહેતી. એટલે ભગવાને કીધું, આ બુદ્ધિ તમારી મને આપો. અને એટલા માટે કામ ઉપર વિજય હનુમાનજીએ જ્યારે પ્રાપ્ત કર્યો ત્યારે એ રઘુવીર, એમના જે ઈષ્ટ દેવતા એ રઘુવીર કહેવાના, પણ હનુમાનજીને મહાવીર કહ્યા છે. જીવનમાં કંઈક ત્યાગ કરીએ, કંઈક છોડીએ ત્યારે મહાન થવાય છે. તો આવું આ દૈત્ય બધાને દુઃખી કરતો એવો ભગવાનને થયું કે એને મારવો જ પડે. એટલે પૃથ્વી લઈને રાખીને પછી એ હિરણ્યાક્ષનો ભગવાન એનું પ્રાગટ્ય તો થયું વરાહ ભગવાનનું, પણ શા માટે? તો કે હિરણ્યાક્ષ સંગ્રહ વૃત્તિને મારવા માટે. આ મારું છે, આ બધું મારું, પોતાનું ન હોય એમાંય પોતે લઈ લે. ઘણી વાર એવું થાય કે આપણે આપણું હોય આપણે આપણું કહીએ તો સારું. ઘણા લોકો એવા હોય કે બીજાનું હોય, પોતાનું છે એ મારું કરે, બીજાનું છે એ મારું. તો એ હિરણ્યાક્ષ કહેવાય શાસ્ત્ર મુજબ. બીજાની વસ્તુ લેવાનો આપણને અધિકાર નથી. ભગવાનનું છે, ભગવાન જે આપે એ જ આપણે લઈ શકીએ. વિદુરજી મૈત્રીજીને પૂછ્યું કે ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, પણ આ હિરણ્યાક્ષ હતો કોણ? એટલે કશ્યપ અને દિતિના દીકરા સંધ્યા સમયે ઉત્પન્ન થયા, એની બધી ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા હતા. એક દિવસ સનક, સનંદન, સનાતન, સનત કુમાર આ બ્રહ્માજીના માનસ પુત્ર છે. નાના નાના છે, 4 ભાઈઓ છે. ભગવાનના દર્શન કરવા ગયા, જય વિજય. અને પછી આ ભગવાન સનક ઋષિઓના શાપથી એ જય વિજય એ જ અહીંયા હિરણ્યાક્ષ અને હિરણ્ય કશુપી થઈને આવ્યા છે. વરાહ ભગવાનને થયું કે આ દેવતાઓને પણ દુઃખી કરે છે, એટલે મારા અવતારનું કારણ આ જ છે. નહીં તો ભગવાન તો આંખના પલકારાથી પણ હિરણ્યાક્ષનો વધ કરી શકે, પણ લીલા કરવાયા છે ને મનુષ્ય, એટલે આપણા જેવું જ કરવું પડે. માનવ થઈને જ કરે એ બધું. નિર્ગુણ હોય, બીજા ધર્મોમાં મૂર્તિ પૂજા નથી, પણ હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજા છે. હવે ભીત સામે ઉભા રહીએ તો શું મન લાગે ખરું? ના લાગે. સામે મૂર્તિ જોઈએ તો મન લાગે ને. ઇંગ્લિશમાં એને કહેવાય કોન્સન્ટ્રેશન, એટલે ધ્યાન રાખવું પડે. મંદિરમાં જઈએ તો ભગવાનની સાથે આપણી આંખ મળવી જોઈએ. જલ્દી જલ્દી દર્શન કરીએ. ભગવાનના કાનના દર્શન, ભગવાનના આંખોના દર્શન, ભગવાનના લલાટના, ભગવાનના હાથના, ભગવાનના પગના. કારણ આ બધા ભગવાનના મુખ કમલ છે, ભગવાનનું હૃદય કમલ છે, ભગવાનનું હસ્ત કમલ છે, ભગવાનના ચરણ કમલ છે. આ બધા કમળ છે.
જલ્દી જલ્દી દર્શન કરીને નાસી જઈએ તો એ રાજી થતો નથી. આપણે ઉતાવળમાં અહીંથી નીચે ઉતરીએ અને કદાચ કોઈની સાથે વાત ન થાય તો એને દુઃખ લાગે, કષ્ટ લાગે. वो तो देवाधिदेव है महादेव. પછી એને મળવું તો સારી રીતે મળવું પડે ને, સમય તો આપવો પડે ને. ઘણી વાર થાય શું, આપણે મંદિરમાં દર્શન કરીએ જલ્દી જલ્દી, ત્યારે બોલીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ માતા ચ પિતા એટલે પાછળ જોવે. પાછળ શું મૂક્યું હોય? મંદિરની પાછળ પગથિયા નીચે આપણા પગની રક્ષા કરવા વાળા ચંપલ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. પછી ભગવાન રાજી થાય. वो तो मन देना ही પડતા है. મન આપવું જ પડે તો જ ભગવાન રાજી થાય. પછી કઈ ચિંતા નહીં કરવાની, અથવા તો વ્યવસ્થિત રીતે ખૂણામાં આવીને મૂકી દેવાના. આપણી સાથે જે હોય એને વ્યવસ્થામાં, આપણી સાથે કોઈ ન હોય તો બરોબર ખૂણામાં ક્યાંક મૂકી આવવાના, એટલે ચિંતા ના રહે. આ સાલો એની ચિંતામાં 12 વાગ્યા સુધી એ ચંપલમાં જાગૃતતા આવે. પછી તમે એથી ચિંતન કરો એટલે એમાં પાવર જાય ને. પછી ધીરે 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 કોઈની નજર પડે તો એ ઉછળે, ચાલવા લાગે કે ભાઈ મને લઈ જા, પેલો તો અંદર ગયો છે, ઉપડી જાય. એટલે ભગવાનમાં મન રાખીને ભજનમાં. હિરણ્યાક્ષ અહીંયા દીકીને 4 દોષ પ્રાપ્ત થયા છે. કાળગત દોષ, દેવકૃત અપરાધ દોષ. એ સમય યોગ્ય ન હતો. પછી દેવોનો અપરાધ થયો, મનનો અસંયમ, સંયમ ન રહ્યો, અને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન. એટલે આવું સંતાન ઉત્પન્ન થયું. મા નહીં માતો પિતા નહીં દેવા, સાધુન હસન કરવા વહી સેવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ ભગવાન શંકર જ્યારે સતીને કથા કહી રહ્યા છે ત્યારનો પ્રસંગ છે. જે માતા પિતાનું ગુરુનું માને નહીં, સાધુનું ન માને, સેવા ન કરે, જિનકે આચરણ ભવાની તે જાને નિશિચર પ્રાણી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જેનું સતી હે ભવાની આવું જેનું આચરણ હોય તે ખરેખર નિશાચર છે, એ રાક્ષસ જેવો છે. બાલકાંડમાં આનો ઉલ્લેખ કરેલો છે. અને ભગવાને 4 અવતાર લેવા પડ્યા. પેલા દૈત્યોએ 3 લીધા, ભગવાને વધારે તકલીફ પડી. એનો અર્થ શું થાય? સાત્વિકતા હોય, સજ્જન હોય, એને કષ્ટ વધારે જાય. ભગવાને
વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો, નૃસિંહ અવતાર લઈ હિરણ્ય કશુપીને માર્યો, રામ કુંભકર્ણ અને રાવણને બંનેને માર્યા રામ અવતાર લઈ, અને ભગવાન કૃષ્ણનો અવતાર લઈ શિશુપાલ અને દંતવક્ત્રને માર્યા છે. 4 અવતાર થઈ ગયા. અને અમે કઠિન છે, આવી વસ્તુને દૂર કરવા માટે શ્રમ પડે છે. એટલે હું મોટો બીજો કોઈ નહીં, આવો ભાવ ક્યારેય ન રખાય. મારો હરિ મોટા છે. ગુરુજીની 2 વિદ્યાર્થી સેવા કરે નિત્ય. પણ થયું એવું કે ગુરુજીની ઉંમરે ઘણી, આપણે તો હજી ઓછી ઉંમર છે, પણ બહુ મોટી ઉંમર થઈ ગઈ. એટલે એક શિષ્ય આશ્રમનું સંભાળે, 12નું એક અંદરનું સંભાળે. એટલે 2 શિષ્યો ભેગા હોય તો 2 પગની સેવા કરે, પણ ભાગ પાડી દીધો કે ભાઈ ડાબા પગની સેવા મારી અને જમણા પગની સેવા તારી. રોજ સેવા થાય. ગુરુજી બહુ પ્રસન્ન. થયું એવું, એક દિવસ પેલા શિષ્યને, ડાબા પગવાળા શિષ્યને જવું પડ્યું બહાર. કામ હોય તો જવું પડે ને, આશ્રમ હોય તો આશ્રમમાં બધું જોઈએ જ ભાઈ. અને ખાવા ઘઉં લોટ દળાવવો પડે, વેલણે જોઈએ, પાટલો જોઈએ, આના વગર કાંઈ શક્ય જ નથી. પણ ભજન વધારે જ્યાં હોય, જ્યાં શ્રમ પડે એ આશ્રમ કહેવાય. એટલે શ્રમને દૂર કરે આ સમનતા. ભજન હોય જ્યાં એને આશ્રમ કહેવાય. તો પેલા શિષ્યને બહાર જવાનું થયું, એટલે જમણા પગને પેલો શિષ્ય સેવા કરતો હતો. ધીરે ધીરે પગ દાબતા ગુરુજીને ઊંઘ આવી ગઈ. એટલે ડાબો પગ ધીરેક રહી અને જમણા પગ ઉપર ગયો. સહજ છે. એટલે શિષ્યએ કીધું કે આ તો મારો પગ, મારા પગ ઉપર તારો પગ, હું મોટો એમ, જમણો પગ મારો છે. ગુરુજી સુઈ ગયેલા. પગને કઈ ખબર પડે કે નાનો મોટો એવું? 2 સરખા જ હોય. એટલે વળી ગુરુજી હું ઘુમાતા એટલે પગ નીચે કર્યો, ફરી પાછો પેલો શિષ્ય દાબવા લાગ્યો, ફરી પગ પાછો જમણા ઉપર ડાબો. એટલે પેલાનો પિત્તો ગયો, ધોકો લાવ્યો. ક્યારનો સમજાવું છું, સમજતો નથી. અને એ ભગવાનનું નામ લઈ અને ગુરુજીનો હરે નમઃ, જમણો પગ થઈ ગયો હરખો. 2 ભાગ થઈ ગયા. ઉંમર 90 વર્ષની હોય તો થઈ જ જાય ને બાપા. પેલો શિષ્ય આવ્યો 12 ગામથી બધી વસ્તુ લઈને રાત્રે સેવા માટે. 2 ભેગા થયા, ગુરુજીને મળ્યા, વાત કરી. કહ્યું કે આ મૂર્ખ શિષ્યએ આવું કરી નાખ્યું. ત્યારે તો બોલ્યો નહીં, એ સમસમી ગયો. એમ ઠીક છે, તો પછી આજ જોઈ લો. રાત્રે સેવા કરવા આવ્યો. હવે એ દિવસે જમણા ઉપર ડાબો, આજે ગુરુજી આમ ફર્યા એટલે ડાબા ઉપર જમણો બેઠો. જમણા ઉપર ડાબો બેઠો હતો, હવે ડાબા ઉપર જમણો પગ આવી ગયો. શિષ્યએ કીધું કે ભાઈ તું પણ સાંભળતો નથી એમ ને? ક્રોધ આવ્યો. એને પણ ભગવાન પ્રેરણા હશે કે એનું દુર્ભાગ્ય હશે. ધોકો લઈ અને ગુરુજીનો હરે નમઃ બીજો પગ પણ. આવા શિષ્યો હોય ત્યાં ગુરુ રે ખરા? ગુરુ નહીં જ જાય ને. હું મોટો એ જ અજ્ઞાનતા છે. શ્વાન જેમ શકટનો ભાર તાણે. તો આ હિરણ્યક્ષને હવે ભગવાન મારવા માટે તૈયાર થઈ રહ્યા છે. ભગવાન તૈયાર થયા મારવા માટે. પેલી બધી કથા કરી. ધીરે ધીરે
જ્યારે સેવકનો અપરાધ હોય ને તો એનો દંડ પણ સ્વામીને થાય છે. આવા મોટા રાક્ષસને મારવાનો હોય તો પછી ધીરે 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 કંઈક ઉપાય તો કરવો પડે. દેવતાઓની સ્તુતિ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કોઈ સંતનું અપમાન કરાય નહીં, કોઈ ગુરુનું અપમાન ન થાય, કોઈ બ્રાહ્મણનું અપમાન ન થાય, કોઈ વડીલોએ ઘરમાં એનું અપમાન ન થાય, અને બીજા પણ કોઈ વડીલો બેઠા હોય એ કોઈનું અપમાન ન થાય. પણ હિરણ્યાક્ષ આજે ભગવાનનું અપમાન કરી રહ્યો. હે વરા, તું તો શુકર છે એમ કે ભગવાને કહ્યું હા વાત તારી સાચી. ગાળો દેવા લાગ્યો ભગવાનને. અને ભગવાન છે એટલે ગાળો સહન કરે. અને કોઈ આપણને ગાળ આપે તો આપણને ક્યાં ગાળ લાગે છે? દેવા દો આપણે છે ને, બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજનમાં. જે બોલે ને બોલવા દેવાના, કોઈનું અપમાન ન થાય. બ્રાહ્મણનું પણ અહીંયા મહત્વ બતાવ્યું. દેવતાઓ સ્તુતિ કરતા કરતા ભગવાનને ઈચ્છા હતી કે સંગ્રહ વૃત્તિનો હોય નાશ કરી દઉં. અને ભગવાન જે નક્કી કરે ને તે થાય જ. પછી કોઈ પણ દૈત્ય હોય, રાક્ષસ હોય, એનો ભગવાન નાશ કરે. તે સાચી વાત કરી હિરણ્યાક્ષ. સત્યમ વયમ ભો વનગોચરા મૃગા. અમે તો વનમાં ફરવા વાળા ગોવાળિયા છીએ. તારી વાત સાચી છે. કારણ કે વરા એટલે સાદી ભાષામાં આપણે એને ભૂંડ કહીએ છીએ. ભગવાને એનો અવતાર પણ એટલા માટે લીધો કે દૈત્યનો વિનાશ થઈ શકે. હિરણ્યાક્ષ લાલ પીળો થઈ ગયો છે. ભગવાનને ગદા મારી અને ભગવાનના હાથમાંથી ગદા છૂટી ગઈ. દેવતાઓએ ઈશારો કર્યો કે આ રાક્ષસને સૂર્યાસ્ત પહેલા મારજો, નહીં તો આ મરશે નહીં. પણ હિરણ્યાક્ષે ભગવાનની માયા નથી જોઈ. આ તો માયાપતિ છે. પછી ભગવાને તો પોતાની મુઠ્ઠીઓ વાળી તમ મુષ્ટિભિર વિનિઘ્નંતમ વ્રજસૌર પથોક્ષજઃ કરણે કર્ણમૂલમહન યથા ત્વાષ્ટમ મરુત્પતિઃ. એનો હાથ પકડ્યો, કાન સાથે નજીક મુખ મિલાવી અને બરોબર મુઠ્ઠી પકડી અને એક ગાલ ઉપર મારી. ત્યાં તો હિરણ્યાક્ષ ધરાશાયી થઈ ગયો. બોલો શ્રી વરાહ ભગવાન કી. ધરતી પર પડ્યો છે. જય જયકાર થયો. જેમ જેમ કથાનું વાંચન થશે એમ કદાચ હિરણ્યાક્ષ મોડો મળશે. આજે જરાક વહેલો હે ને, અને આમે દૈત્ય વહેલો મળે એ સારું, તકલીફ ન થાય. પછી તો હિરણ્યાક્ષ નીચે પડેલો. દેવતાઓ ડરતા હતા. દેવતાઓ સ્વાર્થી છે એને એમ થયું કે કદાચ હજી આમાં જીવ હશે તો, અને વરી ઉભો થશે તો ડર લાગતો. દેવતાઓ સ્વાર્થી છે. હા, આમ તો દેવ એને કહેવાય કે જે દે આપણને, એને દેવ કહેવાય. સંસ્કૃતમાં તો દીવ ધાતુના અર્થ 10 કરેલા છે. દીવ સ્તુતો કાંતિ ગતિ મતિ શું. તમે બધા ભેગા થયા છો. આ પણ એક દેવ કાર્ય છે. દેવ કાર્ય એટલે ખાલી પિતૃ કાર્ય નહીં સમજવાનું. આમાં દેવતાઓ જ આવે. આપણા વડવાઓને ઉદ્ધાર માટે આપણે કરીએ છીએ તો દેવતાઓ આગળ થાય પેલા. તો દેવતાઓ આમ જોયું કે ભગવાનની સ્તુતિ કરીએ પણ આ પાછો
ઊભો થઈ જાય તો શું કરવું? એટલે ભગવાન પ્રેરણા આપી કે નહીં નહીં, હવે તો હિરણ્યાક્ષ જતો જ રહ્યો છે, એની આપણે નિંદા ન કરાય. મનુષ્ય જ્યારે પ્રાણ છોડી દે એટલે એના વેર બધા શાંત થઈ જાય. મરણાંતે વૈરાણી શામ્યંતિ, જીવતા જીવતા બધા વેર હોય એ છોડી દેવા, પણ મર્યા પછી તો ક્યારેય એની નિંદા કરવી જ નહીં. શાસ્ત્ર ના પાડે છે. અબ વો ચલા ગયા, પછી શા માટે નિંદા? એટલે સ્તુતિ કરી. યમ યોગિનો યોગ સમાધિના રહો, ધ્યાયન્તિ લિંગા દસતો મુમુક્ષયા, તસ્યૈષ દૈત્ય ઋષભઃ પદાહતો મુખમ પ્રપશ્યંસ્તનુમુત્સસર્જ. દેવતા કહે છે, પ્રભુ યોગીન્દ્ર હોય, મુનિન્દ્ર હોય, સંત હોય, યોગાભ્યાસ રોજ કરે, સમાધિમાં લાગી જાય, એવાને પણ આપ દર્શન નથી આપતા, પણ આ હિરણ્યાક્ષને મરતા મરતા આપે દર્શન આપ્યા છે. હે પ્રભુ, આપની કૃપા અકલ્પ્ય છે. ત્યાં તો હિરણ્યાક્ષ ભગવાનના ધામમાં ગયો. ભગવાને એને મોક્ષ આપ્યો છે. એટલા માટે પરમાત્મા દયાળુ કહેવાય છે. તે દૈત્યનું સારું કરે એનું નામ દેવ. આપણે કોઈનું સારું કરીએ અને એ આપણું સારું કરે એ સામાન્ય છે, પણ આપણું બગાડી નાખે એનું આપણે સારું કરીએ એનું નામ કૃતજ્ઞ. બે શબ્દ છે વિરીતભાઈ, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. છૂટો પાડી દઈએ. કૃતમ જાનાતિ ઇતિ કૃતજ્ઞ. સામા વાળાએ જે કંઈ પણ સેવા કરી હોય એને જાણે એને કહેવાય કૃતજ્ઞ. અને સેવા કર્યા છતાં પણ એ કામને હણી નાખે એને કહેવાય કૃતજ્ઞ. નમો નમસ્તે ખિલ યજ્ઞ હેતવે સ્થિતૌ ગૃહીતા મલ સત્વ મૂર્તયે દૃષ્ટ્યાહતોન્યમ જગતમરુંતુદસ ત્વત્પાદ ભક્ત્યા વયમીશ નિવૃતા. ભગવાનની સ્તુતિ કરી, દમન કર્યું, અને જે બધા દુષ્ટ હતા એ બધા બીજા જતા રહ્યા, ગિરિકંદરામાં ભાગી ગયા છે. પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. દેવતાઓ પોતાના સ્થાન ઉપર પહોંચ્યા, અને સુખદેવજી મહારાજ હવે પરીક્ષિતને કપિલ ઉપાખ્યાન કહે. મનુ અને શત્રુપા એની 3 દીકરી હતી, એટલે વચલી દીકરીનું નામ હતું દેવહૂતિ. એમના લગ્ન વિવાહ કરદમજી સાથે થયા, અને નક્કી કર્યું કે એક સંતાન થશે એટલે હું સંસાર છોડી દઈશ. આ સ્વર્ત સ્વીકારી અને લગ્ન કર્યા. પણ જ્યારે આ ઋષિને, કરદમ ઋષિને દેવહૂતિ, દેવને પણ ખેંચી લાવે એનું નામ દેવહૂતિ. ભગવાન પધારશે એમને ત્યાં, એટલે દેવહૂતિ નામ છે. કરદમ ઋષિને જોવા આવ્યા. મનુ અને શત્રુપા તો આપવા જ આવ્યા હતા, પણ કેવા એવું જોવા આવ્યા. એટલે કરદમ ઋષિએ સામેથી આસન ફેંક્યું બેસવા માટે, પણ દેવહૂતિજીએ આસન પાથરીને બેઠા નહીં. કારણ કે અવિનય થાય. એક ઋષિ જો મને આસન આપે પછી હું બેસું તો મારો અપરાધ થાય. આ તો મારા નારાયણ થવાના છે, મારા પતિ થવાના છે. પતિ પાસે કામ ન કરાવાયો, આ એનું પહેલું ઉદાહરણ છે. એટલે દેવહૂતિજીએ પોતાનું આસન બેસતા બેસતા નીચે આમ અવળું વાળીને પછી બેસી ગયા. આપણે થોડુંક કામ કરીએ તો પછી એમ કે લ્યો ને આ ડબ્બો ઉતારી દો ને. ડબ્બો ઉતાર્યા પછી એમ કે જો આ બાજા જાવા દેખાય છે, બાવા
આ શબ્દ એવો છે ને બાવાનો, એ બાવા આપણે ઉતારવાના એમ કે તમારી ઊંચાઈ બહુ સારી છે, ઉતારી દો ને. પછી કેવું પડે કે માતાજી હવે આપ કરી લ્યો તો વધારે સારું. પણ દાંપત્ય જીવનનો પણ આ એક સ્નેહનો ભાગ છે. આ બધા કરશે હો, ચિંતા નહીં. દેવહૂતિજી પ્રસન્ન છે, નક્કી થયું, સ્વીકારી લીધા છે. બવિનતી મમ સુનહુ શિવજો પર પર નિજ ને હું. હવે તો મારા ઉપર આપની કૃપા થઈ છે. દેવહૂતિ ને કરદમ ઋષિ ત્યાં રહે છે. 12 વર્ષ વીતી ગયા, છતાં એમને ખ્યાલ ન રહ્યો, તપમાં ગયા છે. અહીંયા કરદમ ઋષિએ કંઈ પૂછ્યું નથી કે તમને કંઈ આવડે છે, કશું જ પૂછ્યું નથી. કરદમ ઋષિ જાણતા હતા. પણ આજે છોકરાઓ છોકરીઓને જોવા જાય તો બધા કરદમ ઋષિ જ છે, કંઈ પૂછતા નથી. એટલે આ પૂછજો કે બાજરીનો રોટલો આવડે છે, નહીં તો રોજ પીઝા ખાવા લઈ જશે. એક દાડો દાલ બાટી ને એક દાડો પેલી કચરી શું વખણાય છે, દાબેલી. આપણને દાબી નાખે, પેટને દાબી નાખે, આપણને દાબી નાખે. પછી રોજ એવું ખાવું પડે. થોડું ભણેલી ઓછી હશે ચાલશે. સરસ મજાની ભાખરી કરી દે, કઈ તો ખીચડી કરી દે, રોટલો કરી દે. આ પૂછવું જોઈએ. અને બીજો બહુ પ્રશ્ન સરસ પૂછવો કે તું મારા મા બાપની સેવા કરીશ. પણ છોકરાઓ છોકરીઓ મળે એટલે શું પૂછે છે ખબર? અમને એટલા માટે ખબર કે જ્યોતિષનો કોઈ પ્રશ્ન આવે ને કે તે પેલું પિક્ચર જોયું છે, હવે એમાં કઈ સાર ખરો? એકે પિક્ચર આ કે હું છોડતી નથી, પેલો કે હું એકે પિક્ચર છોડતો નથી, પછી એમાં રણછોડ આવે. દાંપત્ય જીવન દિવ્ય હોવું જોઈએ. થાય ક્યારેક વાસણ ખખડે, પણ એટલું નહીં કે હરિને ભૂલી જઈએ, પ્રભુને ભૂલી જઈએ અને ક્લેશ અને કંકાસની શરૂઆત થઈ જાય. એટલે કરદમ ઋષિ બોલ્યા કે હે દેવહૂતિ, હું આપનાથી પ્રસન્ન છું. તુષ્ટોહ મધ્ય તવ માન વિમાનદાયા. પતિને રાજી કરવા અને એમાં જ બધું છે. અને સ્ત્રીનું પણ અપમાન ન થાય એનું ધ્યાન પતિએ પણ રાખવું. બંને સરખા છે. આ અંગ્રેજોએ બધું આવું નાખી દીધું કે હાફ એન્ડ હાફ. પત્ની છે એ અડધી અને પતિ છે એ અડધો. અરે ભાઈ, અમારા ભારતીય સંસ્કૃતિમાં તો વર્ષોથી ભગવાન શિવજીનું સ્વરૂપ અર્ધનારીશ્વર છે. જેટલો પતિને અધિકાર છે એટલો પત્નીને છે. આ તો 800 વર્ષ જેના નામ આ પીઠ ઉપરથી લેવાય નહીં એવી યવન જાતિ અને 200 વર્ષ પશ્ચિમી એનું રાજ રહ્યું. એટલે આપણે આ સંસ્કાર ભૂલી ગયા. બીજી એક વાત એમને બહુ ભાવતી નથી, નભાવે કદાચ, નભાવતી વાત છે એ પણ કહી દઈએ. આમાં લખ્યું છે શાસ્ત્રમાં કે જે કોઈ પણ પોતાના પતિના પગ દાબે એને લક્ષ્મી મળે. સાસુના દાબજો ક્યારેક ભગવાનને રાજી કરવા હોય. સાસુના આંખમાં આંસુ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. આ બધા કથાના ઉપદેશ એના માટે છે. રોજ ન થાય તો કાંઈ નહીં, ક્યારેક ક્યારેક કરજો. અને જોવો પછી કેવી જીવવાની મજા આવે, ક્યાં આનંદ આવે. તો એકવાર કોઈ સાસુ અને વહુને એવું આડું પડી ગયું, ગાડામાં આડું આવ્યો. તમને ખબર ને, નાના નાની પ્રજાને ખબર નથી આડું એટલે શું. ગણેશજી આડા ગાડાની આગળ રાખે આમ, એમાં પછી જાકડો હોય, એમાં પછી બધું ગાયનું છાણ ને બધું ભરાય ને પાસીમાં બાહીરામાં નખાય. એને આડું સંતને મોકલ્યા
અને સાસુમાએ વાત કરી કે આવું છે એમ. તો કે સારું, તો એવું કરો, તમે એક દિવસ આવો, એમની તબિયત સારી નથી રહેતી. એટલે એ સાધુ સંતે વૈદરાજ પાસે લઈ ગયા. કોને લઈ ગયા? વહુને. અને કીધું કે આ 30 ગોળી લઈ જાઓ અને રોજ તમારે આ એક ગોળી એમને ખવડાવવાની અને તમારે ભાવ કરવાનો, પગ દાબવાના અને સેવા કરવાની ને બાને દવા આપવાની. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ રોજ દવા અપાતી ગઈ. એમ ધીરે 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 પગ દાબવાનું કીધેલું. એ ગોળી ખાઈને ચક્કર ના આવે, થોડોક એમને શીરો કરીને દેવો. આ હીરો બહુ બધા ખુશ થઈ ગયા. હીરાનું નામ સાંભળીને કાઠિયાવાડમાં હીરો કે હેરોય કે. બપોરના 12 વાગ્યા હોય, સરસ ભૂખ લાગી હોય, દાંત મુખમાં હોય નહીં અને એવો ઉતરી જાય કે ઠોહો પણ મારવો પડે નહીં, એસિડિટી પણ ન થાય. એટલે આ વડીલો શીરો ખાતા, મોહનથાળ ખાતા. હવે આપણે પૈસા દઈ અને એવું બધું મિક્સ બનાવીને ખાઈએ કે પૈસા પકડે. એને એમ થયું કે ગોળી બહુ સારી છે, આ તો કામ કરી ગઈ. વૈદરાજે ગોળી આપી છે ઝઘડો ન થવાની. ઝઘડો ન થવાની ગોળી હોય. ગોળી તો નિમિત્ત બનાવી, પણ એ ગોળી આપે, થોડુંક ખાવાનું આપે, થોડીક સેવા કરે તો એનું મન ધીરે 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 બદલાઈ જાય. એટલે પાત્ર ગોતો તો એવું ગોતજો. આમ તો ભગવાન કહે છે ને કે ભાઈ નક્કી થઈ ગયું છે ઉપર કે કોની સાથે વિવાહ કરવાનો. તો દેવતાઓએ નમસ્કાર કર્યા અને આ સંસારના ઉપભોગોને ભોગ કરવા લાગ્યા છે. ઋષિએ કહ્યું હવે તો હું જઈશ, કારણ શતાની દશકન્યકા. અહીંયા તો કેટલી બધી કન્યાઓ ઉત્પન્ન થઈ ગઈ. મેં તો 9 દીકરીને જન્મ આપી દીધો. અરે હું તો સંસારમાં ફસાઈ ગયો. કરદમ, એને સંસ્કૃતમાં કરદમ કહેવાય, ગુજરાતીમાં કાદવ કહેવાય, પણ ઋષિનું નામ કરદમ ઋષિ હતું. भाई हमने नियम लिया था एक संतान होगा बाबा बन जाएंगे. करदम जी उभा થઈ ગયા. અરે 9 સંતાન થઈ ગયા. પણ ફરી એમને યાદ આવ્યું કે નહીં, ભગવાને મને વચન આપ્યું છે કે હું તમારે ત્યાં આવીશ, અવતાર લઈશ. ફરી ઉભા રહ્યા. તવ ક્ષેત્રે દેવહુત્યામ પ્રણેશ્યે તત્વ સંહિતામ. પ્રભુએ મને વચન આપ્યું છે, એમનું વચન ક્યારે મિથ્યા ન થાય. તો પછી જંગલમાં જઈને શું કરું? કરદમજી રોકાઈ ગયા છે. માખિદો રાજપુત્રીત્થમ આત્માનમ પ્રત્યનિંદિતે. હે રાજપુત્રી, મનુના પુત્રી કરદમ ઋષિના પત્ની દેવહૂતિ રાજપુત્રી છે. મૈત્રીજી આ સંવાદ વિદુરજીને કહી રહ્યા છે. પ્રેમથી પતિની સેવા કરે છે. એક હિ ધર્મ એક વ્રત નિયમા, કાર્ય વચન મન પદ પ્રેમા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કરદમ ઋષિનો બંનેનો સંસાર ચાલી રહ્યો છે. બહુ દિવ્ય સંસાર છે. સવારે ઉઠે એટલે ડોલમાં લોટો, દાંતણ બધું બહાર મૂકી દે છે. પેલા આવું હતું, અત્યારે તો બધા શિંક બની ગયા ને, એટલે પત્નીઓને સેવા જ જતી રહી. કઈ સેવા રહી જ નહીં. દાંતણ પણ લઈ લે, બાથરૂમમાં નળ તૈયાર, ડોલ પણ તૈયાર, કુવાડો તૈયાર, સાબુ હોય, શેમ્પુ હોય, પત્નીની જરૂર જ ના રહે. સેવા ગઈ, સેવાનું ફળ છે. એટલે આ સેવામાંથી બીજી સેવા બાકી રહેતી હોય એ સેવા તો કરાય. દાંપત્ય જીવનમાં વિશ્વાસ હોવો જોઈએ, નિશ્વાસ નહીં. ગઈકાલે આપણે ઉદાહરણ લીધું હતું ને, 90 વર્ષના ડોશીમાં નિશાસો નાખતા હતા. નિશાસો નહીં, પ્રેમ હોના चाहिए.
એમ કુવા ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટરો અને ઘરનું ઢાંકણ. બહુ ગભરાવું નહીં તમારે પાછું, આ લોકોએ કરવું જ પડે. નારી તું નારાયણી, નારી રતન નિખાર, એ નારીથી નર પૂજે, એમ ધ્રુવને પ્રહલાદ, એ ધ્રુવને પ્રહલાદ. અરે પ્રેમથી સેવા, પતિ સેવા એ જ સાધના, એ જ પતિ પરમેશ્વર છે એવા ભાવથી. જલારામ ના પાડતા હતા કે આપણી અંગત વાતો કથામાં કેવી નહીં, પણ હવે યાદ આવે એટલે કહી દેવી પડે. મારા લગ્ન થયા અને શિરવાડા દર્શન કરવા જવું એવો નિયમ, એટલે અમે બહુ પિક્ચરની આદત નથી, પણ લગ્ન પછી આગ્રહ હોય, અમે પિક્ચર જોવા ગયા. એમાં પહેલું પિક્ચર પતિએ જ પરમેશ્વર, એ પિક્ચર જોયું. પણ સ્ત્રી છે એ ઘરનું મેનેજમેન્ટ કરવા વાળી, બાપના કુળને પણ તારે, અને જ્યાં આવી છે એ કુળને તો તારે જ. એટલે પતિની સેવા કરવી, શુશ્રૂષયા સૌ હૃદય. માથું દુખે એટલે બામ લાવીને આપવી, ખીજાવું નહીં. એ પત્ની હોય, ચા કે દૂધ લઈ આવે, બામ આપે, ગોળી આપી અને સ્વસ્થ કરે. અને પછી નારાજ થયેલી હોય તો એમ કે તમને કેટલી બધી વાર ના પાડી, તમે ખાટી છાશ પીવો છો એટલે માથું દુખે છે. આવી ચિંતા કરે. ऐसा दाम्पत्य जीवन है. માતા હોય ક્યારે એવું મનમાં નહીં રાખવાનું કે અમે નીચા છીએ. પુરુષો કરતા માતાઓનું મહત્વ વધારે છે, વિશેષ છે. અરે મધુર વાણીથી બોલાવવા. અરે બાજુમાં પાડોશી પાસે વાતો કરવા ગઈ હોય અને પછી વાવાઝોડાની જેમ જો આવે તો પતિને ખાવાનું ના ભાવે. ऐसा जीवन नहीं. લગ્ન કરીને ગયા પછી પોતાના પિતાના ઘરે સંપત્તિ હોય એનું અભિમાન ના કરવું. તો ઘણી બહેનો આવીને કે તમને ખબર નથી, અમારા ઘરે તો ધાનના ઢગલા ભર્યા હતા, તારી આ કોઠીમાં ધાને નથી, આ ડબ્બો ખાલી પડ્યો, લોટ નથી આમાં. આવો અભિમાન માતાઓએ નહીં કરવું. જો કે આપના બધાનું માતાઓનું બલિદાન છે. 18, 20 વર્ષ, 22 વર્ષની ઉંમર થાય એટલે ત્યાંની બધી સંપત્તિ છોડી અને અહીંયા જે મળે એમાં તમે સ્વીકારી લો છો. મોટું બલિદાન છે માતાઓનું. પેલા પિતાના ઘરે હતી ત્યારે એમ કહેતી કે આ મારા બાપુજીની ગાડી છે, આ મારા બાપુજીનું મકાન છે, અને સાથે કહેતી કે મારું છે. જ્યારે સસરાને ત્યાં, સાસુને ત્યાં, પતિને ત્યાં ગઈ ત્યારે એમ કહેવા લાગી કે આ મારું છે, મારા પતિનું છે. ભાવ બદલાઈ ગયો. એ જ પ્રેમ અહીંયા આવી ગયો. એ માતાઓ જ કરી શકે, એ દીકરી જ કરી શકે, એ શક્તિ કરી શકે, એ માં કરી શકે, બીજાની તાકાત નથી. એટલે પોતાની સંપત્તિનું અભિમાન નહીં, દંભ નહીં. શાક લેવા જાય ને ઘણી વાર આ બેનો, આ તમારી વાત નથી હો, આપણે કેટલા દિવસ બાકી છે કથાના? 4 દાડા બાકી. તમારી વાત નથી. હા, આપને તો મારા શતશઃ વંદન છે. ઘણી બેનો શાક લેવા જાય અને અઢી પેલા બહુ પાણીપુરી સસ્તી મળતી, એટલે શાક લેવાના પૈસા એના પતિએ જે આપ્યા હોય 10-20 રૂપિયા, આ બધી જૂની વાતો છે. અત્યારે આ બેનો તો આવું કોઈ કરતી જ નથી. આપણે જૂની વાત કરીએ છીએ. 20 રૂપિયાનું શાક લેવાનું હોય તો 2 રૂપિયાની પાણીપુરી ખાઈને આવે અને હિસાબ છે 20 રૂપિયાનું શાક આવ્યું તોય પેલો બચારો બોલે નહીં, કારણ કે એને હાજે
થયું એવું એક દિવસ એને ક્યાંક ઓફિસે જવાનું હશે, મોડું થઈ ગયું અને એ દિવસે એ શાકભાજી લેવા ગઈ. શાકભાજી લઈ આવી અને ભાજી પાવ નહીં, ભાજા પાવ ખાઈને આવી. એના પતિને આવતા આવતા 10 વાગી ગયા, મોડું થયું. જેવા પતિ આવ્યા તેવી તરત ઘરમાં દોડવા લાગી. અરે તમે ભૂખ્યા છો, ક્યારના હજી આવ્યા નથી, શું થયું હતું, ઓફિસે કામ? હવે એ તો ખાવાનું બધું ગરમ કરી પતિને આપતી હતી, તું ખાઈ લે. તે નહીં ખાધું હોય. અરે ના, શું તમને લાગે હું ક્યારની ભૂખી? હવે તો મારી ભૂખે મરી ગઈ, પણ મરી જાય ને. ભાજી પાવની 2 ડીશ ખાઈને બેઠી છે. આ પ્રસંગ જેવો છે. આગળના પ્રસંગમાં પણ આ જ રીતે દાંપત્ય જીવન કેવું દિવ્ય બને એના માટે આ આપને કોઈ હસાવા વાંચિત અને આનંદ સ્વરૂપ ભગવાનની કથા કરે. અરે ભાઈ, તમારા વિના કેમ જમાય એ પત્નીનો ધર્મ છે. અને ઘણા મારા જેવા આમનું નામ ના આપીએ, અમારે જે કથા પછી ઘણી હસવા માટે કેવું પડે. ઘણા પુરુષોને બટન નથી હોતું. બટન મારા વાલાના ટાંકી જ નથી. આળસ એટલી બધી આવે કે બટન વગરનો ફરતો હોય ગામમાં, આમ હંતાડે બચારો કરે શું. એટલે એવું કરો, આજથી નિયમ લ્યો, બટન વગરના જ પહેરવા. ચિંતા જ નહીં તૂટવાની. જ્યાં તમને આનંદ આવે, હસવું આવે, તાળી પાડવાની ઈચ્છા થાય તે વગાડવી હો. ચિંતા ના કરે. તાળી પાડવાથી યોગ થઈ જાય. યોગ આપણે અત્યારે નહીં પાડીએ, પણ 100 વખત તાળી આમ પાડો ને તો પરસેવો થાય અંદર. યોગની પ્રક્રિયા છે. ધ્યાન કરતા પહેલા 100 વખત તાળી પાડીએ. ધીરે ધીરે શરીરના અંદર જે કંઈ પણ ખરાબ તત્વો છે એ બહાર નીકળે અને ધ્યાન લાગવા. યોગની પ્રક્રિયા છે. આ બધી નસો છે એ દબાય છે. એટલે તો આપણે હિન્દુ ધર્મમાં તાળી પાડવાની વાત કરી. તાળી પાડીને ભજનમાં આવું. તાળી પાડીને રામ નામ બોલજો રે. 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 તારે અંતરના પડદા ખોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડી કે ધ્રુવન પ્રહલાદ જીએ રે. તાળી પાડી કે ધ્રુવન પ્રહલાદ જીએ રે. એના અવિચળ રાજ થાય જાય છે રે. એના અવિચળ રાજ થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. ભગવાનનું નામ લ્યો. ભગવાન પધારવાના છે. નામ લઈએ તો જ પધારે. અને થોડીક ક્ષણોમાં કપિલ ભગવાન પધારશે. ઉભા થવા માટે છૂટતી હો. ઉભા થવા માટે.
એને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બપોરે સુવાનું બંધ કરી અને પેલું બટન દાબજો બટન અને જમુના યમુના યાદ થા